हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके चलो तो शुरू करिए छे आज आपणो केमिकल बॉन्डिंग चैप्टर नो लेक्चर नंबर 16 અને આજનો જે આપણો ટોપિક રહેશે તે છે VSEPR થિયરી ઓકે લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જે વાત કરી ગયા જેમાં આપણે સંકરણ શોધતા શીખી ગયા ઠીક છે હાઇબ્રિડાઇઝેશન संकरण शोधता सीखी गया जे संकरण उपरथी आपणने कोईपण अणुनी ज्योमेट्री एटले के भूमिति केवी हशे तेनी आइडिया आवे छे। मैं तमने संकरण शोधवा माटेनी एक शॉर्ट ट्रीक पण शीखवाड़ी चूकेली छे। ओके संकरण शोधवा माटे आपणे शॉर्ट ट्रीक में वेल्यू शोधीए छे z नी અને આ z ની વેલ્યુ ઉપરથી આપણે બોલીએ છે કે આપેલ અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે। જો z ની વેલ્યુ 2 આવતી હશે તો sp, z ની વેલ્યુ 3 આવતી હશે તો sp2, z ની વેલ્યુ 4 આવતી હશે તો sp3 વગેરે વગેરે। ઠીક તો સંકરણ તો આપણને અણુની ભૂમિતિ શીખવે છે કે જેમ કે જો સંકરણ sp થયું હશે તો રેખીય, sp2 થયું હશે તો સમતલીય ત્રિકોણ, sp3 થયું હશે તો અણુની જ્યોમેટ્રી હશે સમચતુષ્ફલકીય। ઓકે જેમ કે એક એક્ઝામ્પલ આપું, હું તમને અહીંયા એક એક્ઝામ્પલ લખી સપોઝ કે મને CH4 અણુ માટે, NH3 અણુ માટે અને H2O અણુ માટે મને સંકરણ કહો, Z નો જવાબ મને કહો કેટલો આવે। તો જો તમે મિથેન અણુ માટે Z ની વેલ્યુ શોધશો તો મિથેન અણુ માટે Z ની વેલ્યુ 4 આવશે એટલે કે તેમાં sp3 પ્રકારનું સંકરણ થતું હશે। જો તમે એમોનિયા અણુ માટે Z ની વેલ્યુ શોધશો તો તમને જવાબ 4 જ મળશે એટલે એમોનિયામાં પણ sp3 પ્રકારનું સંકરણ જ થતું હશે। અને જો તમે પાણી H2O માટે પણ Z ની વેલ્યુ શોધશો તો જવાબ 4 આવશે એટલે કે sp3 પ્રકારનું સંકરણ થતું હશે। એનો અર્થ એવો થયો કે મિથેન અણુની જ્યોમેટ્રી, મિથેન અણુમાં જે જ્યોમેટ્રી છે, ભૂમિતિ છે એ શું છે તો કે ભાઈ sp3 પ્રકારનું સંકરણ થતું હોવાને કારણે ત્રણે ત્રણ અણુમાં તમે જોઈ શકો છો કે sp3 પ્રકારનું સંકરણ થાય છે। તો આ ત્રણે ત્રણ અણુ માટેની જ્યોમેટ્રી સમચતુષ્ફલકીય હશે। આ ત્રણે ત્રણ અણુ માટેની જ્યોમેટ્રી સમચતુષ્ફલકીય હશે કેમ કે sp3 ત્રણે ત્રણની જ્યોમેટ્રી ભૂમિતિ સમચતુષ્ફલકીય। બટ જ્યારે હવે વાત ચાલે છે આકારની, જ્યારે આપણે હવે આકારની વાત કરીએ તો મિથેન અણુનો આકાર, હવે જ્યોમેટ્રીની વાત નથી કરતો, હવે હું આકાર બોલું છું। તો જ્યારે આકારની વાત કરવામાં આવી, શેપની વાત કરવામાં આવી તો મિથેન અણુનો આકાર ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળ્યો। એમોનિયાના અણુનો આકાર પિરામિડ શેપનો જોવા મળ્યો, પિરામિડ આકારનું જોવા મળ્યું એમોનિયા અણુ। અને પાણીના અણુનો આકાર કંઈક કોણીય જોવા મળ્યો। જ્યોમેટ્રી બધાની સમચતુષ્ફલકીય હતી। કેમ કે બધામાં sp3 આપેલ બધામાં sp3 પ્રકારનું સંકરણ જોવા મળતું હતું। માટે આપેલા ત્રણે ત્રણ અણુમાં જે જ્યોમેટ્રી છે, જે ભૂમિતિ છે તે તમને સમચતુષ્ફલકીય જોવા મળે છે। આપેલ ત્રણે ત્રણ અણુમાં જ્યોમેટ્રી સમચતુષ્ફલકીય, બટ આપેલા ત્રણે ત્રણ અણુનો આકાર કંઈક અલગ જોવા મળ્યો। મિથેનનો આકાર સમચતુષ્ફલકીય, એમોનિયાનો આકાર પિરામિડ અને પાણીના અણુનો આકાર કોણીય। આવું કેમ? તો આ જ સમજાવવા માટે આપણી પાસે હવે આ થિયરી આવે છે VSEPR થિયરી। આ થિયરી રજૂ કરનાર વૈજ્ઞાનિકોના નામ આપણે યાદ રાખવા પડશે। વૈજ્ઞાનિકોના નામ છે સિજવિક અને પોવેલે। સૌપ્રથમ નિયર અબાઉટ 1940ની આસપાસ આ થિયરીને રજૂ કરેલી। સિજવિક પોવેલ સિદ્ધાંતના નામથી પણ આ થિયરી જાણીતી છે, સિજવિક પોવેલ સિદ્ધાંત। ત્યારબાદ વર્ષો પછી 15-20 વર્ષ પછી
નાઇહોલ્મ અને ગિલ્સ્પી નામના વૈજ્ઞાનિકોએ લગભગ 1957ની આસપાસ આ થિયરીને વધારે વિસ્તૃત સ્વરૂપે રજૂ કરેલી. ઓકે, તો આ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખો. VSEPR સિદ્ધાંત રજૂ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિકો હતા સિજ્વિક અને પોવેલ. તો VSEPR થિયરીને સિજ્વિક પોવેલ સિદ્ધાંતના નામથી પણ ઓળખવામાં આવે છે. સિજ્વિક પોવેલ પછી વધારે કામ આ થિયરી પર કરેલું હતું નાઇહોલ્મ અને ગિલ્સ્પી નામના વૈજ્ઞાનિકે. યર્સ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, શા માટે જરૂર પડી આ થિયરીની આઈડિયા આવે છે? મેં અહીંયા 3 અણુ લખ્યા, મિથેન, એમોનિયા અને પાણી. દરેકમાં sp3 પ્રકારનું સંકરણ થાય છે. દરેકમાં sp3 પ્રકારનું સંકરણ થાય છે એટલે દરેકની જ્યોમેટ્રી, દરેકની અંદર જે જ્યોમેટ્રી છે, આ દરેકની ભૂમિતિ છે એ તો સમચતુષ્ફલકીય છે, બટ આ દરેકનો આકાર અલગ અલગ છે. મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય છે, એમોનિયાનો આકાર પિરામિડ શેપનો છે અને પાણીના અણુનો આકાર કંઈક કોણીય આકાર છે. કેમ આવું? તો એ જ સમજવા માટે હવે આપણે આ VSEPR થિયરી સમજવાની છે. કેમ કે સંકરણ Z, જે આપણને આ સંકરણ Z મળે છે, આ Z તો આપણને શું બતાવે છે કે અણુમાં રહેલા લોન પેર્સ અને બોન્ડ પેરની સંખ્યાનો ટોટલ સરવાળો બતાવે છે. આ Z, આ Z આપણને કોઈ પણ અણુમાં કેટલી લોન પેર છે અને કેટલી બોન્ડ પેર છે એ ટોટલ બતાવે છે. તો સંકરણને મતલબ છે Z સાથે, કે જો Z ની વેલ્યુ એટલે લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંનેનો સરવાળો, જેને આપણે Z બોલીશું. તો આ Z ની વેલ્યુ, આ Z ની વેલ્યુ જો 2 છે તો sp પ્રકારનું સંકરણ માટે અણુમાં ભૂમિતિ કઈ થવાની? રેખીય. આ Z ની વેલ્યુ જો 3 છે તો sp2 પ્રકારનું સંકરણ માટે સમતલીય ત્રિકોણ. જો Z ની વેલ્યુ 4 આવી તો sp3 પ્રકારનું સંકરણ માટે સમચતુષ્ફલકીય. જ્યોમેટ્રી બતાવે છે, જે લોન પેર અને બોન્ડ પેર બંને પર ડિસાઇડ કરે છે. બટ જ્યારે આપણે અણુના આકારની વાત કરીએ છીએ તો અણુનો આકાર નક્કી કરે છે માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ, બોન્ડ પેર્સ. અણુનો આકાર નક્કી કરે છે માત્ર ને માત્ર બોન્ડ પેર્સ. માત્ર ને માત્ર આ બોન્ડ પેર્સ ઉપરથી આપણે અણુનો આકાર નક્કી કરી શકીએ છીએ. જ્યારે Z એ કોનું મૂલ્ય છે? લોન પેર અને બોન્ડ પેર બંનેનું ભેગું મૂલ્ય છે, કે જેમાં લોન પેર પણ આવી ગઈ અને બોન્ડ પેર પણ આવી ગઈ. લોન પેર અને બોન્ડ પેરનું ભેગું મૂલ્ય એટલે કે Z, એટલે કે જેને આપણે સંકરણ તરીકે ઓળખીએ છીએ. જે સંકરણ આપણને અણુની ભૂમિતિ બતાવી રહેલું છે. બટ જ્યારે આકારની વાત ચાલે છે ત્યારે આકાર માત્ર ને માત્ર અણુમાં રહેલા બોન્ડ પેરની સંખ્યા પર આધારિત છે. તો અણુનો આકાર એ બોન્ડ પેર નક્કી કરશે. ચાલો શરૂ કરીએ છીએ થિયરી. થિયરીના અમુક કેટલાક મુદ્દાઓ જે બુકમાં પણ આપેલા છે, અને આ મુદ્દાઓ પહેલા આપણે બુક પ્રમાણે લખી લઈએ છીએ. તમે મારી સાથે લખી લો VSEPR સિદ્ધાંતની અગત્યના મુદ્દાઓ. ચાલો, VSEPR સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ મારી સાથે લખી દો. વિડીયોને પોઝ કરીને લખી લેજો. VSEPR સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ. ચાલો, ચલો તો VSEPR સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ લખી દો. કેટલીક વાર એક્ઝામમાં 2 માર્ક્સમાં VSEPR સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ જણાવો એવો ક્વેશ્ચન આવી જાય, જેમાં તમારે મુખ્ય મુદ્દાઓ તરીકે આટલા મુદ્દા તો લખવાના. ઓકે, શું કીધું છે કે અણુનો આકાર, અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે, સેન્ટ્રલ એટમ, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુ સેન્ટ્રલ એટમની આસપાસ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મો
એટલે કે બોન્ડ પેર્સ અને લોન પેર્સની સંખ્યા ઉપર આધારિત છે. ઓકે, બટ ધ્યાન રાખજો કે અણુનો આકાર એક્ઝેક્ટલી ડિસાઇડ કોણ કરશે? બોન્ડ પેર. આધાર ભલે બંને પર રાખતો હોય, બોન્ડ પેર લોન પેર ઉપર, પણ ફાઇનલી ડિસાઇડ કરશે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે લોન પેર્સ અને બોન્ડ પેર્સ બંને. હવે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય છે? ઋણ વીજભાર હોય છે, અને ઋણ વીજભાર વચ્ચે નેગેટિવ ચાર્જ વચ્ચે શું હોય છે? અપાકર્ષણ હોય છે. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ વીજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે છે. તેમની વચ્ચે અપાકર્ષણ હોવાનું છે, ઓબ્વિયસ વાત છે. નેગેટિવ ચાર્જ વચ્ચે અપાકર્ષણ હશે. આવા ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે લોન પેર અને બોન્ડ પેર્સ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી કરીને તેમની વચ્ચેનું જે અપાકર્ષણ છે, આ તેમની વચ્ચેનું અપાકર્ષણ બને એટલું ઓછું થઈ જાય. અવકાશમાં એવી રીતે ગોઠવણી પામે છે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ બને એટલું ઓછું થઈ જાય અને જેથી તેમની વચ્ચેનું જે અંતર છે તે મહત્તમ રહે. હવે જો એકબીજાથી દૂર ગોઠવાશે એટલે કે તેમની વચ્ચેનું અંતર મહત્તમ હશે તો જ તેમની વચ્ચે પ્રવર્તતું અપાકર્ષણ ન્યૂનતમ બનશે. હા, અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો ક્રમ નીચે મુજબનો છે. જે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને અપાકર્ષી રહેલા છે તેમની વચ્ચેની જે અપાકર્ષણની માત્રા છે તેનો ક્રમ નીચે મુજબ છે. શું કીધું? કે લોન પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ છે. એના કરતાં ઓછું અપાકર્ષણ લોન પેર અને બોન્ડ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે છે, અને સૌથી ઓછું અપાકર્ષણ બોન્ડ પેર અને બોન્ડ પેરના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે છે. લોન પેર એટલે એવું ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધમાં ભાગ લેતું નથી, જેને ગુજરાતીમાં બોલીશું અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ. અને બોન્ડ પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે જે એકચ્યુઅલી બંધમાં ભાગ લે છે, તો આને બોલીશું બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ. લોન પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ અને બોન્ડ પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ. ઠીક છે? હા. તો સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે છે? બંને લોન પેર છે ને, એટલે બંને અબંધકારક છે ભાઈ. હા, બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોન્ડ પેર લખ્યું છે એનો મતલબ શું છે? બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ. અને લોન પેર લખ્યો છે એનો અર્થ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ. તો સૌથી વધારે અપાકર્ષણ કેવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે. એના કરતાં ઓછું અબંધકારક અને બંધકારક વચ્ચે, અને સૌથી ઓછું બંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણની માત્રાનો ક્રમ છે. તો આ 4 મુદ્દા છે. ધોરણ 11 સાયન્સની જો સ્કૂલની એક્ઝામની વાત કરતા હોવ તો સ્કૂલની એક્ઝામમાં તો આ જ રીતે પૂછાશે કે 2 માર્ક્સ, સમજૂતી આપો, મુદ્દા જણાવો, VSEPR સિદ્ધાંત. અથવા આને બીજી રીતે પૂછે સિજ્વિક પોવેલ સિદ્ધાંત. VSEPR નું ફૂલ ફોર્મ શું છે? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો અપાકર્ષણનો સિદ્ધાંત. શુદ્ધ ગુજરાતીમાં સંયોજકતા કક્ષાના વેલેન્સ શેલ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો રિપલ્ઝન અપાકર્ષણનો સિદ્ધાંત. શુદ્ધ ગુજરાતી આવું થાય. તો સ્કૂલ લેવલની વાત કરીએ તો આ 4 મુદ્દા લખો તો ઇનફ છે, પતી ગઈ વાત. 2 માર્ક્સની થિયરી આવે, 4 મુદ્દા લખો તો પતી ગઈ વાત. બટ હવે એકચ્યુઅલી આની એપ્લિકેશન શું છે તેની પર આપણે હવે સમજવા જઈ રહેલા છે. લખી લો વિડીયો પોઝ કરીને. ચાલો, લખી લીધું? ઓકે.
તો હવે આપણે આની એપ્લિકેશન સમજવા જઈ રહેલા છે કે શું છે ભાઈ એકચ્યુઅલી VSEPR સિદ્ધાંતનું મહત્વ, VSEPR સિદ્ધાંતની અગત્યતા, કઈ રીતે આપણે અણુના આકાર વિશેની માહિતી મેળવી શકીએ છીએ. શરૂ કરીએ છીએ. ઉદાહરણ લઈએ છીએ આપણે ફરીથી મિથેન અણુ માટેનું CH4. મિથેન અણુ માટે હું તમને પૂછીશ કે Z બરાબર કેટલા, તો Z બરાબર 4. તમે ગણતરી કરશો. મેં તમને લાસ્ટ ટાઈમ પેલા શોર્ટ ટ્રીકની અંદર વિડીયોમાં ઝેડની ગણતરી કેવી રીતે કરવાની તે બતાવ્યું. હવે Z બરાબર 4 છે, એનો અર્થ કે સંકરણ કેવા પ્રકારનું થતું હશે, મિથેન અણુમાં સંકરણ કેવા પ્રકારનું થતું હશે, sp3 પ્રકારનું થતું હશે. હવે જે એકચ્યુઅલી આ Z બતાવે છે ને આપણને અણુમાં, એ ઝેડની વેલ્યુ એકચ્યુઅલી આપણને લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો કેટલો છે તે બતાવી રહેલું છે. Z આપણને શું બતાવી રહેલું છે કે આપેલ અણુમાં કેટલી લોન પેર છે અને કેટલી બોન્ડ પેર છે, બંનેનો સરવાળો બતાવી રહેલું છે. હવે આ અણુમાં ઝેડની વેલ્યુ 4 છે એટલે આપણને ખબર પડી ગઈ કે સંકરણ sp3 છે. માટે આપણે આઈડિયા લગાવી શકીએ છીએ કે આપેલ અણુની ભૂમિતિ આપેલા અણુમાં કેવા પ્રકારની જ્યોમેટ્રી હશે. તો આપેલ અણુની જે ભૂમિતિ છે એ આપેલા અણુની ભૂમિતિ હશે કેટલી, અરે કઈ હશે તો કે સમચતુષ્ફલકીય હશે. અને આપેલ અણુમાં બંધકોણનું મૂલ્ય કેટલું હશે એવું પૂછું તો બંધકોણનું મૂલ્ય હશે 109 ડિગ્રી અને 28 મિનિટ. બંધકોણની વાત પછી કરું, ચાલો અત્યારે આટલું ધ્યાન રાખો. ભૂમિતિ હશે સમચતુષ્ફલકીય. હવે વાત ચાલે છે કે ભાઈ આપેલ અણુમાં આકાર કેવો હશે, આપેલ અણુનો આકાર કેવો હશે. હવે આકારની વાત કરીએ. તો જ્યારે આપણે અણુનો આકાર ડિસાઇડ કરવો છે ત્યારે ફરીથી કે ભાઈ ઝેડની વેલ્યુ કેટલી આવી, 4 આવી. હવે આ અણુમાં કોઈ પણ પ્રકારની લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે કેમ એ ચેક કરવું છે. તો મારે લોન પેર કેટલી છે આ મારે ચેક કરવું છે. તો હું કઈ રીતે ચેક કરીશ તો કે ભાઈ લોન પેર બરાબર ઝેડ ઓછા સેન્ટ્રલ એટમની આસપાસ રહેલા પરમાણુઓની સંખ્યા. લોન પેર કેવી રીતે શોધવાની? ઓકે, ચોપડીમાં જો જોશો ને તો બધું ગોખણપટ્ટીવાળું વાત છે. હું તમને એક એક વસ્તુ લોજિકથી બતાવીશ અને એના માટેના અમુક સૂત્રો મેં જાતે ડેવલપ કરેલા છે એ પણ હું તમને કહેતો જઈશ. તો જો ઝેડની વેલ્યુ 4 કઈ રીતે આવી એ તો આપણે ગયા વિડીયોમાં લેક્ચર નંબર 15માં મેં તમને બતાવી દીધું, ઝેડની ગણતરી કેવી રીતે કરવાની તે. ઝેડની વેલ્યુ 4 આવી એટલે આપણને ખબર પડી ગઈ છે કે આપેલ અણુમાં સંકરણ sp3 પ્રકારનું થતું હશે. ઓકે, હવે આપેલ અણુમાં કોઈ લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે કેમ એ શોધવું છે. તો શું કરવાનું છે? સૂત્ર તમને મેં આપી દીધું કે Z ઓછા સેન્ટ્રલ એટમની આસપાસ રહેલા પરમાણુઓની સંખ્યા. ઝેડની વેલ્યુ કેટલી છે તો કે ઝેડની વેલ્યુ તો 4 છે, ઓછા મિથેન અણુમાં સેન્ટ્રલ એટમ કયો તો કે કાર્બન. કાર્બનની આસપાસ કેટલા હાઇડ્રોજન છે ટોટલ તો કે 4. કાર્બનની આસપાસ જેટલા પરમાણુઓ હોય, સેન્ટ્રલ એટમની આસપાસ જેટલા પરમાણુઓ હોય તેની સંખ્યા. તો સેન્ટ્રલ એટમ કાર્બનની સાથે કયો પરમાણુ છે? હાઇડ્રોજન છે. કેટલી વાર છે? 4 વાર છે. તો 4 - 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપેલ અણુમાં તો કોઈ લોન પેર છે જ નથી. આપેલ અણુમાં કોઈ લોન પેર નથી. તો જો કોઈ લોન પેર નથી તો બધી જ કેવી પેર છે? બોન્ડિંગ પેર છે, બધી જ બંધ બનાવતી પેર છે. એટલે આપણને ખબર છે કે ઝેડનો જવાબ 4 આવી રહેલો છે. આપણને ખબર છે કે Z ઇઝ ઇક્વલ ટુ લોન પેર વત્તા બોન્ડ પેરનો સરવાળો છે. Z શું બતાવી રહેલું છે? Z બતાવી રહેલું છે આપણને લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો. ઓકે, તો Z બરાબર લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો હોય છે, જેમાં લોન પેરનો આન્સર આવ્યો 0. જેમાં જો લોન પેરનો આન્સર આવ્યો 0, Z ની વેલ્યુ 4 છે,
લોન પેરનો આન્સર આવ્યો 0, તો જે કંઈ પણ બચી એ બધી બોન્ડ પેર જ છે. હા, તો આ જગ્યા ઉપર મિથેન અણુમાં બોન્ડ પેર કેટલી છે? 4 છે. ક્લિયર વાત? હા. હવે ધ્યાન રાખો કે જ્યારે કોઈ પણ અણુમાં કોઈ પણ અણુમાં લોન પેર શૂન્ય હોય એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર હોય, લોન પેર શૂન્ય હશે એટલે જેટલી વેલ્યુ Z ની હશે એ જ તમારી બોન્ડ પેરની સંખ્યા હશે. અહીંયા જોઈ શકો છો કે Z ની વેલ્યુ 4 હતી તો બોન્ડ પેરની સંખ્યા પણ 4 આવી. ક્યારે? જ્યારે લોન પેર 0 હતી ત્યારે. તો જ્યારે કોઈ અણુમાં લોન પેર 0 હોય એટલે કે Z બરાબર બોન્ડ પેર હોય ત્યારે જે તેની ભૂમિતિ છે તે જ તેનો આકાર છે. જે તેની ભૂમિતિ છે તે જ તેનો આકાર છે. જ્યારે અણુમાં કોઈ પણ લોન પેર નથી, ત્યારે તેનો Z બરાબર તેની બોન્ડ પેરની સંખ્યા થશે. અને જો Z બરાબર બોન્ડ પેરની સંખ્યા થાય એટલે કે બધી જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તો તે વખતે તેની જે ભૂમિતિ છે તે જ તેનો આકાર હશે. તો આની ભૂમિતિ કેવી છે? સમચતુષ્ફલકીય છે. તો આનો આકાર પણ કેવો હશે? સમચતુષ્ફલકીય હશે. સમચતુષ્ફલકીય હશે. આપણે ખબર છે કે મિથેન અણુમાં આ રીતે 4 બંધ બની રહેલા છે કાર્બન હાઇડ્રોજન વચ્ચે. તો 4 કેવી પેર છે? જોઈ શકો છો તમે. 4 કેવી પેર છે? આ પણ બોન્ડ પેર છે, આ પણ બોન્ડ પેર છે, આ પણ બોન્ડ પેર છે અને આ પણ બોન્ડ પેર છે. બધી બંધકારક, બધા બંધ બની રહેલા છે કાર્બન હાઇડ્રોજન વચ્ચે. એટલે 4 બોન્ડ પેર છે. આ જગ્યા ઉપર એક પણ લોન પેર નથી. અને જ્યારે પણ આવું થાય એટલે કે જે વેલ્યુ Z ની હોય એ જ વેલ્યુ તમારી બોન્ડ પેરની થાય. આવું ક્યારે શક્ય છે? કે જ્યારે કોઈ અણુમાં લોન પેરની સંખ્યા 0 હોય ત્યારે હંમેશા Z બરાબર બોન્ડ પેરની સંખ્યા જેટલું થઈ જશે અને ત્યારે આપેલ અણુમાં જે ભૂમિતિ છે તે જ તેનો આકાર હશે. અને બંધ કોણની વાત કરીશું તો સ્ટાન્ડર્ડ બંધ કોણ મેં તમને જે કીધેલો તે જ રહેશે 109 ડિગ્રી અને 28 મિનિટનો. ઓકે, આ વાત થઈ ક્યારે? કે જ્યારે લોન પેરની સંખ્યા 0 હોય તો. હા, જ્યારે લોન પેરની સંખ્યા 0 હોય તો. જ્યારે લોન પેરની સંખ્યા 0 હશે. લોન પેરની સંખ્યા કઈ રીતે શોધવાની? તો કે લોન પેરની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આવી રહ્યું. લોન પેરની સંખ્યા બરાબર Z ઓછા સેન્ટ્રલ એટમની આસપાસ રહેલા પરમાણુઓની સંખ્યા. તો એ તમારી લોન પેરની સંખ્યા બતાવશે. જ્યારે પણ કોઈ અણુમાં લોન પેરની સંખ્યા 0 આવશે ત્યારે તેવા અણુઓ માટે Z અને બોન્ડ પેરની સંખ્યા સરખી થઈ જશે અને તેવા અણુઓ માટે ભૂમિતિ અને આકાર સરખો થઈ જશે. તો આ અણુ માટેની ભૂમિતિ પૂછું તો પણ સમચતુષ્ફલકીય અને આકાર પૂછું તો પણ સમચતુષ્ફલકીય. ક્લિયર? લખો. ચાલો લખો. જઈએ આગળ બીજા એક ઉદાહરણ ઉપર આ રીતે સમજવા માટે. ચાલો. કયા અણુનું ઉદાહરણ લઈએ? હવે સપોઝ કે ઉદાહરણ લઈ લઈએ આપણે NH3 અણુ માટે. NH3 અણુનું ઉદાહરણ લેવું છે. NH3 અણુના માટે જ્યારે ઉદાહરણ લીધું આપણે તેમાં આપણે Z ની વેલ્યુ શોધી કાઢીએ તો Z નો જવાબ તમારો 4 આવશે. હવે Z નો જવાબ જે 4 આવી રહેલો છે તે આપણને એકચ્યુઅલી બતાવી રહેલું છે તેની અંદર રહેલી લોન પેર અને બોન્ડ પેરની સંખ્યાનો સરવાળો 4 છે એવું આપણને બતાવી રહેલું છે. Z બરાબર જે 4 આવે છે તે એકચ્યુઅલી શું બતાવી રહેલું છે આપણને? લોન પેર અને બોન્ડ પેરની સંખ્યાનો સરવાળો 4 છે. હવે Z નો જવાબ 4 આવ્યો એટલે ખબર પડી ગઈ કે આપણને ભાઈ આ અણુમાં જે સંકરણ છે તે sp3 પ્રકારનું થતું હશે એ ખબર છે. sp3 પ્રકારનું સંકરણ થાય છે એટલે આપેલ અણુની ભૂમિતિ કેવી છે? તો કે ભાઈ સમચતુષ્ફલકીય છે. આ પણ આપણને ખબર છે.
હવે વાત ચાલે છે આકાર કેવો હશે. હવે આકાર જાણવો છે તો z બરાબર 4 છે એટલે સંકરણ sp3 છે એવું ખબર છે. હવે કોઈ લોન પેર છે કે કેમ એ ચેક કરી લઈએ. લોન પેર છે કે કેમ એ આપણે ચેક કરી લઈએ. તો z નો જવાબ કેટલો છે 4 માઇનસ સેન્ટ્રલ એટમ કયો થશે અહીંયા તો કે MnH3 માં સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન છે. તેની આસપાસ રહેલા પરમાણુઓની સંખ્યા, તેની આસપાસ હાઇડ્રોજન પરમાણુ છે. કેટલી વાર છે 3 વાર છે. તો 4 - 3 જવાબ આવ્યો 1. આ જગ્યા પર લોન પેર છે. આ જગ્યા ઉપર લોન પેર આવી ભાઈ. કેટલી લોન પેર આવી? એક લોન પેર આવી. જો એક લોન પેર આવી રહેલી છે આપેલ અણુમાં, તમારી પાસે એક લોન પેર આવી રહેલી છે તો બોલો હવે બોન્ડ પેર કેટલી હશે? લોન પેર એક આવી તો બોન્ડ પેર કેટલી હશે? સૂત્ર શું છે કે z બરાબર લોન પેરની સંખ્યા વત્તા બોન્ડ પેરની સંખ્યા. આપણને z શું બતાવે છે? લોન પેર અને બોન્ડ પેરની સંખ્યાનો સરવાળો શું છે તે બતાવે છે. જેમાં z ની વેલ્યુ કેટલી છે આપણને ખબર છે કે 4 છે. લોન પેર કેટલી આવી તો કે 1 આવી. તો બોન્ડ પેર કેટલી થશે? બોન્ડ પેર થશે 4 ઓછા 1 એટલે બોન્ડ પેર થશે તમારી 3. બોન્ડ પેર 3 થઈ. હવે આ જગ્યા ઉપર લોન પેરની સંખ્યા અને બોન્ડ પેરની સંખ્યા અલગ અલગ છે. બીજા શબ્દોમાં કહું તો z અને બોન્ડ પેરની સંખ્યા અલગ અલગ છે. z ની વેલ્યુ અને બોન્ડ પેરની સંખ્યા અલગ અલગ છે. આની આગલા ઉદાહરણમાં એવું હતું કે જે z હતો તે જ તમારી બોન્ડ પેરની સંખ્યા હતી. આ જગ્યા ઉપર z ની વેલ્યુ 4 છે અને બોન્ડ પેરની વેલ્યુ 3 આવી. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે અને z ની વેલ્યુ 4 છે. તો આ કેસમાં તમારી ભૂમિતિ અને આકાર સરખો થવાનો નથી. ઓકે, તો શું કરીશું ભાઈ? આ જગ્યા ઉપર આપણને ખબર છે કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર જ્યારે આપણે શીખેલા ત્યારે આપણે એમોનિયા અણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર શીખેલા. તેમાં તમે આ રીતે એમોનિયાના અણુ માટે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવેલું. હા, તો આ સ્ટ્રક્ચર ઉપરથી તમે સમજી શકો છો કે આ કેસની અંદર જે જ્યોમેટ્રી છે MnH3 ના અણુમાં જે જ્યોમેટ્રી છે એ જ્યોમેટ્રી તો આ કેસની અંદર ટેટ્રાહેડ્રલ જ છે. આ લોન પેરની પણ એક જ્યોમેટ્રી હશે. જ્યોમેટ્રી તો હજુ કેવી છે તો કે સમચતુષ્ફલકીય છે. બટ જ્યારે આકારની વાત થાય છે તો આકાર ડિપેન્ડ કરે છે માત્ર ને માત્ર બોન્ડ પેર ઉપર. આકાર ડિપેન્ડ કરે છે માત્ર ને માત્ર બોન્ડ પેર ઉપર. જ્યારે ભૂમિતિ ડિપેન્ડ કરે છે બોન્ડ પેર અને લોન પેર બંને ઉપર. ભૂમિતિ બોન્ડ પેર અને લોન પેર બંને ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે આકાર ડિપેન્ડ કરતો હોય છે માત્ર ને માત્ર બોન્ડ પેર ઉપર. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આ 3 જ થયા આ રીતે. અને ઉપરનો આ એક જે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયો. એટલે આ તમારી લોન પેર થઈ અને આ તમારી બોન્ડ પેર થઈ. સમજ પડે છે? અને આકાર કોણ ડિસાઇડ કરતું હોય છે? બોન્ડ પેર હંમેશા આકાર ડિસાઇડ કરતી હોય છે. તો એમોનિયાના અણુમાં આકાર કેવો છે? તો એમોનિયાના અણુનો આકાર કંઈક પિરામિડ શેપનો છે. જો અહીંયા 3 બોન્ડ પેર બનીને આ બોન્ડ પેર બનીને એક પિરામિડ જેવો શેપ રચે છે. તો એમોનિયાના અણુનો આકાર પિરામિડ પ્રકારનો છે. હવે આ જગ્યા ઉપર હું તમને પહેલા અપાકર્ષણવાદનો સિદ્ધાંત પણ સમજાવવા જઈ રહ્યો છું. ચલો, ખબર પડી? પહેલા તો એમોનિયાના અણુનો આકાર કેવો છે? પિરામિડ શેપનો છે. અહીંયા બતાવી દઉં. આ નાઇટ્રોજનની ઉપર રહેલી આ એક લોન પેરની સંખ્યા 1 આવી અને બોન્ડ પેરની સંખ્યા 3 આવી. તો એક નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે આ રીતે બંધ બનાવી રહેલો છે. એટલે શેપ કઈ થઈ ગયો? પિરામિડ ટાઈપનો. ઓકે, જ્યોમેટ્રી હજુ પણ સમચતુષ્ફલકીય છે. આ જ વસ્તુને આપણે સમજીએ છીએ અપાકર્ષણથી. તો સમજો, નાઇટ્રોજન પાસે સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન હતો. સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન પાસે એક શું છે? આ લોન પેર છે. એક શું છે? આ લોન પેર છે. હવે આ લોન પેર છે અને આ જે છે આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ શું છે? બોન્ડ પેર છે. ઠીક.
આ થઈ ગઈ તમારી લોન પેર અને આ 3 છે તમારી બોન્ડ પેર, બોન્ડ પેર, બોન્ડ પેર. હવે આપણે અત્યારે જ VSEPR સિદ્ધાંતના મુદ્દામાં જોયું કે સૌથી વધારે અપાકર્ષણ લોન પેર વચ્ચે હોય, એના કરતાં ઓછું અપાકર્ષણ લોન પેર બોન્ડ પેર વચ્ચે હોય ને એના કરતાં ઓછું અપાકર્ષણ બોન્ડ પેર વચ્ચે હોય. હવે આ કેસની અંદર હું તમને પૂછું કે સંકરણ sp3 પ્રકારનું છે તો શું આની અંદર ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટનો હશે? ક્વેશ્ચન માર્ક. ના, આ જગ્યા ઉપર તમારો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટનો નહીં હોય. કેમ? તો કે આ લોન પેર છે અને આ બોન્ડ પેર છે. હવે સમજો, આ જગ્યા ઉપર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે? લોન પેર પણ એક ઓર્બિટલ જ છે ને? હા. તો આ બોન્ડ પેર વાળી ઓર્બિટલ અને લોન પેર વાળી ઓર્બિટલ વચ્ચેનું અપાકર્ષણ વધારે કે બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચેની ઓર્બિટલોનું અપાકર્ષણ વધારે? આ પણ એક ઓર્બિટલ જ છે ને? હા, આ બધી જ એક ઓર્બિટલ છે, બધી જ સંકરણમાં ભાગ લે છે. sp3 સંકરણ થયેલું છે. હા. લોન પેર વાળી ઓર્બિટલ અને બોન્ડ પેર વાળી ઓર્બિટલ વચ્ચે વધારે અપાકર્ષણ છે કે બોન્ડ પેર વાળી અને બોન્ડ પેર વાળી વચ્ચે વધારે અપાકર્ષણ છે? લોન પેર અને બોન્ડ પેર વાળી વચ્ચે વધારે અપાકર્ષણ છે. કેમ કે લોન પેરની તો વાત થતી જ નથી, બે લોન પેર તો છે જ નથી, એક જ લોન પેર છે અહીંયા. હા, તો લોન પેર અને બોન્ડ પેર વચ્ચે વધારે અપાકર્ષણ છે. કોના કરતા? બોન્ડ પેર અને બોન્ડ પેર કરતા. બોન્ડ પેર અને બોન્ડ પેર કરતા. બોન્ડ પેર અને લોન પેર વચ્ચે વધારે અપાકર્ષણ છે, તેઓ એકબીજાથી વધારે દૂર જઈ રહેલી છે. તો જ્યારે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે વધારે અપાકર્ષણ છે તો આ વધારે એકબીજાથી દૂર જશે, એટલે આ જે ખૂણો છે, જે એકચ્યુઅલી આ ખૂણાનું મૂલ્ય 109 ડિગ્રી અને 28 મિનિટ હોવું જોઈતું તું. કેમ? તો કે ભાઈ sp3 પ્રકારનું સંકરણ થાય છે માટે. બટ આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે વધારે અપાકર્ષણ હોવાને કારણે, તેઓ એકબીજાથી વધારે દૂર ગોઠવાતી હોવાને કારણે આ જે ખૂણો છે એ ઉપરની કક્ષક અને નીચેની કક્ષકો વચ્ચે વધારે અપાકર્ષણ હોવાને કારણે આ ખૂણો સંકોચાઈ જાય છે. આ ખૂણો પહેલા કરતા સંકોચાઈ જાય છે. કેમ? લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું આ બે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, આ બે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, એટલે ઉપરથી એને ધક્કો આવે છે દૂર જવા માટે, એટલે પેલો ખૂણો થોડોક સાંકડો થઈ જાય છે. એટલે આ જગ્યા ઉપર જે ખૂણાનું મૂલ્ય આટલું હોવું જોઈતું હતું 109 ડિગ્રી 28 મિનિટ જેટલું, એટલું ન થતાં કેટલું થઈ જાય છે હવે? તો કે આ જગ્યા ઉપર ખૂણાનું મૂલ્ય જોવા મળે છે 107 ડિગ્રી જેટલું, સમથિંગ 107 ડિગ્રી જેટલું જોવા મળે છે. તો આ ઇમ્પોર્ટન્ટ MCQ છે કે ભાઈ એમોનિયાના અણુમાં sp3 પ્રકારનું સંકરણ થાય છે. ઓકે, માઇના sp3 પ્રકારનું સંકરણ થતું હોવા છતાં આગળ શીખી ગયા તે પ્રમાણે કે જ્યારે પણ sp3 સંકરણ થાય ત્યારે ખૂણાનું મૂલ્ય 109 ડિગ્રી અને 28 મિનિટ જેટલું થાય. બટ હવે એમોનિયાના અણુમાં sp3 પ્રકારનું સંકરણ થતું હોવા છતાં જે ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટનો હોવો જોઈતો તો એના કરતાં આ જે ખૂણો છે એ ખૂણાનું મૂલ્ય 107 ડિગ્રી જેટલું જોવા મળે છે. ખૂણો સંકોચાય છે. કેમ? કારણ આપો. જોઈ લો અહીંયા જવાબ. એમોનિયાના અણુમાં એક લોન પેર અને એક બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણના મૂલ્ય કરતાં વધારે છે, જેને કારણે આ બે ઓર્બિટલો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. આ બે ઓર્બિટલો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે એટલે કે આ આમ થઈ જાય છે ખૂણો અહીંયાનો. એવી રીતે આ ઓર્બિટલ પણ આનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે એટલે આ પણ આમ સંકોચાઈ જાય છે. એટલે ખૂણો પહેલાં 109 ડિગ્રી 28 મિનિટનો હતો પણ પછી સંકોચાયો. કેમ? ઉપરની લોન પેરની અસરને કારણે. અને સંકોચાઈને કેટલો થઈ ગયો? 107 જેટલો. ક્લિયર છે વાત? ઓકે, ચાલો લખી લો. લખો. ઓકે, બીજું એક ઉદાહરણ લઈ લો પાણીનું. જો આ બે સવાલ, એક એમોનિયાવાળો સવાલ અને એક પાણીવાળો સવાલ, VSEPR સિદ્ધાંતની એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચનમાં આ એમોનિયાવાળો સવાલ અને પાણીવાળો સવાલ ઘણી બધી વાર પૂછાયો છે. સ્કૂલિંગની એક્ઝામમાં પણ પૂછાયો છે. ઇવન
કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયું છે. ઠીક, સવાલ કઈ રીતે સેટ કરે હું તમને બતાવું. જો લખો ક્વેશ્ચન, લખો H2O ના અણુમાં sp3 પ્રકારનું સંકરણ થતું હોવા છતાં બંધ કોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટની જગ્યાએ 104.5 ડિગ્રી જેટલું માલુમ પડે છે. કારણ આપો. જો આ ટાઈપનો સવાલ આવ્યો, લખો ક્વેશ્ચન, લખો. ચલો હવે ધ્યાનથી સમજો. H2O નો અણુ કીધેલો છે. H2O અણુ વિશેની વાત ચાલે છે. હવે H2O ના અણુ માટે Z ની વેલ્યુ 4 છે. સાહેબ કઈ રીતે? લેક્ચર નંબર 15 જોઈ લો. H2O ના અણુ માટે Z ની વેલ્યુ 4 કઈ રીતે આવી? હવે Z ની વેલ્યુ 4 આવી એનો અર્થ કે તેમાં થતું સંકરણ કેવા પ્રકારનું છે? જો Z ની વેલ્યુ 4 આવી તો સંકરણ કેવા પ્રકારનું છે? સંકરણ થયું sp3 પ્રકારનું. હવે સંકરણ sp3 પ્રકારનું થયું. સાહેબ તમે ગઈકાલના વિડીયોમાં લેક્ચર નંબર 15માં એવું કીધેલું કે જ્યારે પણ sp3 સંકરણ થાય ત્યારે હંમેશા બંધ કોણનું મૂલ્ય 109 ડિગ્રી અને 28 મિનિટ થાય. ઓકે, આવું કીધેલું માયના, બરાબર છે કે sp3 સંકરણ થાય તો 109 ડિગ્રી 28 મિનિટ થાય. બટ ક્યારે? જ્યારે અણુમાં એક પણ લોન પેર નથી ત્યારે, લોન પેર 0 છે ત્યારે. જ્યારે અણુમાં કોઈ પણ પ્રકારની લોન પેર ના હોય ત્યારે તેની જે ભૂમિતિ છે તે જ તેનો આકાર છે અને બંધ કોણનું સ્ટાન્ડર્ડ મૂલ્ય 109 ડિગ્રી ને 28 મિનિટ. પ્રોબ્લેમ ક્યારે બધા ક્રિએટ થાય છે? કે જ્યારે લોન પેર આવે છે અણુમાં ત્યારે. એટલે જ તો આપણે આ થિયરી શીખી રહેલા છે VSEPR. તો આવું થવું જોઈતું હતું સ્ટાન્ડર્ડલી. બટ અહીંયા એવું કીધું કે 109 ડિગ્રી 28 મિનિટ જે થવું જોઈતું હતું એની જગ્યાએ પાણીના અણુમાં બંધ કોણનું મૂલ્ય આટલું જોવા મળે છે. કારણ આપો. તો આપણે એ જ સમજાવવા જઈ રહેલા છે. ઓકે, તો sp3 પ્રકારનું સંકરણ થતું હશે. હું તમને ભૂમિતિ પૂછી લઉં, તમે ડાયરેક્ટ જ જવાબ આપી દેશો કે સાહેબ ભૂમિતિ પૂછી. sp3 પ્રકારનું સંકરણ છે એટલે ભૂમિતિ તો આ જગ્યા પર પણ સમચતુષ્ફલકીય જ છે. સમચતુષ્ફલકીય જ તેની ભૂમિતિ છે. બટ આકાર કંઈક અલગ હશે. આકાર કેવો હશે નક્કી કરવો છે. પહેલા શોધો કે લોન પેર કેટલી છે. ચાલો, લોન પેર છે કે કેમ છે, તો કેટલી છે વગેરે. તો હવે મને ખબર છે કે Z ઇઝ ઇક્વલ ટુ લોન પેરની સંખ્યા વત્તા બોન્ડ પેરની સંખ્યા. આવું મને ખબર છે, બરાબર છે. હા, Z ની વેલ્યુ તો મને ખબર છે પણ લોન પેર છે કે કેમ તે ચેક કરવી છે. તો લોન પેરની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સેન્ટ્રલ એટમની આસપાસ રહેલા પરમાણુઓની સંખ્યા. Z ની વેલ્યુ 4 છે. Z ની વેલ્યુ 4 છે. સેન્ટ્રલ એટમની આસપાસના પરમાણુઓની સંખ્યા H2O માં સેન્ટ્રલ એટમ કયો? ઓક્સિજન. તેની આસપાસ કેટલા પરમાણુઓ? હાઇડ્રોજન. કેટલા? તો કે 2. 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો લોન પેરની સંખ્યા 2 થઈ. લોન પેરની સંખ્યા 2 થઈ. તો જો લોન પેરની સંખ્યા 2 છે તો બોલો બોન્ડ પેરની સંખ્યા કેટલી થશે? બોન્ડ પેરની સંખ્યા કેટલી થશે? 2 જ થશે. કેમ? અરે યાર આવી રહ્યું સૂત્ર. Z બરાબર લોન પેર વત્તા બોન્ડ પેર. તમે લોન પેરનો જવાબ 2 લઈ આવ્યા તો અહીંયા 2 મૂકી દો તો બોન્ડ પેરનો જવાબ કેટલો આવશે? Z માઇનસ લોન પેર. અહીંયા કરીને બતાવી દઉં. ચાલો, આપણી પાસે સૂત્ર આવું છે કે Z બરાબર લોન પેરની સંખ્યા વત્તા બોન્ડ પેરની સંખ્યા.
ઝેડની વેલ્યુ 4 છે, ઝેડની વેલ્યુ 4 છે, લોન પેરની વેલ્યુ 2 આવી, તો બોલો બોન્ડ પેરની વેલ્યુ કેટલી આવશે? 2 જ આવશે ને. તો બોન્ડ પેરની વેલ્યુ તમારી 2 આવશે. એનો અર્થ એવો થયો કે પાણીના અણુ પાસે 2 લોન પેર છે અને 2 બોન્ડ પેર છે. પાણીના અણુ પાસે ઓક્સિજન પાસે 2 લોન પેર છે. આ 2 લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો છે. એટલે સમજો કે આ એક લોન પેર, આ બીજી લોન પેર, આ લોન પેર છે, આ લોન પેર છે, અને બીજું તો કે આ 2 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે એટલે 2 બોન્ડ પેર છે. આ બોન્ડ પેર છે અને આ બોન્ડ પેર છે. તો જ્યોમેટ્રી તો હજુ પણ ટેટ્રાહેડ્રલ થઈ, સમચતુષ્ફલકીય. બટ હવે આકારની વાત કરીએ તો આકાર કોની પર આધાર રાખે? હંમેશા આકાર હંમેશા આધાર રાખતો હોય છે બોન્ડ પેર ઉપર, લોન પેર પર નહીં. તો આ જગ્યા ઉપર જો આકારની વાત કરવી હોય મારે તો હું પહેલાં તો આ બંને લોન પેરોને ઢાંકી દઉં. આ બંને જે લોન પેર્સ છે, આ બંને લોન પેર્સને હું ઢાંકી દઉં. ચલો, આ લોન પેરોને મેં ઢાંકી દીધી એટલે હવે બોલો કેવો આકાર થયો? આ આકારની વાત કરવાની હોય ત્યારે લોન પેરને ઢાંકી દેવાની. કેવો આકાર થયો? આ કોણીય આકાર થયો ને, કોણીય. ઓકે, બેન્ટ, આને કહેવાય કોણીય આકાર. તો આકાર કેવો થશે આ જગ્યા ઉપર? કોણીય. તો પાણીના અણુનો આકાર પૂછે કે આકાર કેવો, તો અહીંયા જવાબ આપશો તમે કોણીય. જ્યોમેટ્રી તો હજુ પણ સમચતુષ્ફલકીય છે, બટ આકાર કેવો છે? પહેલા તો કોણીય. હવે ફરી પાછી વાત કરીએ આપણે ખૂણો. પાણીના અણુમાં sp3 પ્રકારનું સંકરણ થાય છે એટલે ખૂણાનું મૂલ્ય હોવું જોઈતું હતું 109 ડિગ્રી અને 28 મિનિટ. એટલે આ ખૂણો હોવો જોઈતો હતો સ્ટાન્ડર્ડ કેસમાં 109 ડિગ્રી 28 મિનિટનો. બટ આ જગ્યા પર લોન પેર છે. હવે લોન પેર છે એટલે લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ છે. એકબીજાના જાની દુશ્મન છે આ બંને લોન પેર. સૌથી વધારે અપાકર્ષણ છે. અપાકર્ષણ છે એટલે એકબીજાથી દૂર જશે. અને આ જે 2 બોન્ડ પેર છે એને સંકોચશે. લોન પેર વચ્ચેનું અપાકર્ષણ હાઈએસ્ટ છે. એટલે આ લોન પેર અવકાશમાં એવી રીતે ગોઠવાય છે. મુદ્દાઓ વાંચો, VSEPR સિદ્ધાંતના મુદ્દાઓ વાંચો. લોન પેર વચ્ચે એટલું બધું અપાકર્ષણ છે, સૌથી હાઈએસ્ટ અપાકર્ષણ છે, અવકાશમાં એવી રીતે ગોઠવાય છે. આ 2 લોન પેર્સ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થઈ જાય અને અંતર મહત્તમ થઈ જાય. એટલે આ 2 જે બોન્ડ પેર છે એને પણ દબાવશે આમ નીચે. ઉપરથી એટલો બધો ફેલાવો કરશે કે નીચેની આ 2 બોન્ડ પેર દબાવવા માંડશે. એટલે ખરેખર જે ખૂણો 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈતો હતો એ પેલી લોન પેરની અપાકર્ષણની અસરને કારણે સંકોચાઈને 104.5 ડિગ્રી જેટલો થઈ ગયો. હવે એમોનિયાના કેસમાં વિચારો. ફરી પાછું એમોનિયાવાળું પણ બતાવું. આ જ વસ્તુ એમોનિયાના કેસમાં તમે વિચારો તો એમોનિયાના કેસમાં આવું હતું. એક જ લોન પેર હતી, આ એક જ લોન પેર હતી અને બાકીની 3 શું હતી? આ બોન્ડ પેર હતી. એમોનિયાના કેસમાં 1 લોન પેર હતી અને 3 બોન્ડ પેર હતી. આ જગ્યા ઉપર એક જ લોન પેરની અસર હતી. એટલે આ જગ્યા ઉપર પણ સંકરણ કયું હતું? sp3. એટલે ખૂણો થવો જોઈતો હતો 109 ડિગ્રી 28 મિનિટનો. આ જગ્યા ઉપર ખૂણાનું મૂલ્ય સંકોચાઈને કેટલું થઈ ગયેલું છે? 107 ડિગ્રી જેટલું. કેમ? એક જ લોન પેરની અસર હતી એટલે સંકોચાયો. 109 ડિગ્રી 28 મિનિટ જેટલું મૂલ્ય હોવું જોઈતું હતું તો 109 ડિગ્રી 28 મિનિટ કરતાં સંકોચાયો, પણ ઓછો સંકોચાયો. કોની કમ્પેરમાં? પાણીના કમ્પેરમાં. પાણીમાં 2 લોન પેરની ઇફેક્ટ છે. પાણીમાં 2 લોન પેરનું અપાકર્ષણ છે. એમોનિયામાં એક જ લોન પેરનું અપાકર્ષણ બોન્ડ પેર સાથે હતું. એમોનિયાના અણુમાં 1 લોન પેરનું અપાકર્ષણ બોન્ડ પેર સાથે હતું, જ્યારે પાણીના અણુમાં બંને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે. એટલે આ ખૂણો 109 ડિગ્રીથી સંકોચાઈને 104 સુધી સંકોચાયો. જ્યારે એમોનિયાના અણુમાં પણ સંકોચાયો પણ 109 થી ઘટીને 107 ઉપર આવીને અટકી ગયો. જ્યારે પાણીના અણુમાં 2 લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે એટલે 109 થી સંકોચાઈને 104 ઉપર આવીને ઊભો રહ્યો. સંકોચાય છે બંને કેસમાં. અહીંયા ઓછો સંકોચાય છે, અહીંયા વધારે સંકોચાય છે.
કેમ કે અહીંયા એક જ લોન પેરની અસર હતી, અહીંયા બે લોન પેરની અસર છે. અને ક્રમ શું કહે છે આપણને? ક્રમ આપણને એવું કહે છે, અહીંયા ધ્યાન આપો, ક્રમ એવું હતું કે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ મેક્સિમમ છે, એના કરતાં ઓછું લોન બોન્ડ પેર વચ્ચેનું છે, અને સૌથી ઓછું બોન્ડ પેર વચ્ચેનું છે. આવો ક્રમ હતો. તો જ્યારે બે લોન પેર છે તેમની વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ છે, એટલે સૌથી વધારે અહીંયા સંકોચાય. અહીંયા લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે, એટલે આના કરતાં આ ઓછો સંકોચાયો હશે. માટે જ આ 107 પર આવીને અટકી જાય છે અને આ 104 સુધી આવીને અટકે છે. ક્યાંથી? 109 થી સંકોચાઈને 107 થયો, 109 થી સંકોચાઈને 107 થયો, અહીંયા 109 થી સંકોચાઈને 104 થયો. અહીંયા એક લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ, અહીંયા બંને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ જે હાઈએસ્ટ છે, લોન પેર વચ્ચેનું અપાકર્ષણ. ક્લિયર? તો જવાબ મળી ગયો કે પાણીના અણુમાં sp3 પ્રકારનું સંકરણ થતું હોવા છતાં બંધકોણનું મૂલ્ય કે જે આટલું હોવું જોઈતું તું એના કરતાં આટલું જોવા મળે છે. ક્લિયર? લખો. બંને થિયરી તમને બુકની અંદર મળી જશે. થોડીક વાક્ય રચના લખતી વખતે કેવી રીતે એડજસ્ટ કરવાની છે તે બુકમાં વાંચી લેજો, અથવા તમારી પાસે છે દર્પણ, તેમાં વાંચી લેજો. મેઇન કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો થિયરીનો. ઓકે, ક્લિયર છે? ચાલો લખો. હવે તમે જ્યારે બુકમાં જોશો, હું તમને બુકમાં બતાવું, પેજ નંબર 111 કાઢો. બુકમાં પેજ નંબર 111 કાઢો. બુકમાં પેજ નંબર 111 કાઢો. હવે આની ઉપર એક કોષ્ટક આપેલું છે કે જેની અંદરથી કોમ્પિટિટિવ એક્ઝામોમાં પણ અને 11 સાયન્સની સ્કૂલિંગની એક્ઝામમાં પણ શોર્ટ ક્વેશ્ચન પૂછે છે. હવે જનરલી વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? આને ગોખતા હોય છે. પણ હું તમને આને પણ યાદ રાખવા માટે હું તમને બતાવી દઉં કે કઈ રીતે આને તૈયાર કરવાનું છે તે. ચાલો, પેજ નંબર 111. પેજ નંબર 111 ઉપર ધ્યાન આપો બધા. બુકમાં પેજ નંબર 111 ઉપર નંબર 1 પહેલા કીધું છે કે અણુનો પ્રકાર, એમાં કંઈક લખેલું છે AB2E, જેમાં લખેલું છે કે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા તો 2, અબંધકારક એટલે કે લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 1, ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એટલે કે ભૂમિતિ જેને કહીશું તે કઈ છે? ત્રિકોણીય સમતલ એટલે કે સમતલીય ત્રિકોણ. આવું કીધેલું છે, સમતલીય ત્રિકોણ. અને આકાર કીધેલો છે આ જગ્યા ઉપર કોણીય. અને ઉદાહરણમાં લખીને આપેલું છે SO2. હવે કઈ એક્ઝામમાં આવું ના પૂછે. શું પૂછે એક્ઝામમાં? શું પૂછશે તમને? તો કે એક્ઝામમાં ક્વેશ્ચન એવો પૂછશે કે SO2 અણુ માટે સંકરણ, SO2 અણુમાં કયા પ્રકારનું સંકરણ થાય છે, તેમાં ભૂમિતિ જણાવો, તેનો આકાર જણાવો, તેમાં બોન્ડ પેરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે તે જણાવો, અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે તે જણાવો. આવી રીતે કંઈક સવાલ પૂછશે એક્ઝામમાં કે SO2 અણુ માટે કોઈ એક અણુ આપી દેશે, પછી એમાં ક્યાં તો સંકરણ પૂછે, ક્યાં તો ભૂમિતિ પૂછે, ક્યાં તો આકાર પૂછે, ક્યાં તો બોન્ડ પેરના કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ, ક્યાં તો લોન પેરના કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ, આવી રીતે ક્વેશ્ચન પૂછે.
અને વિદ્યાર્થીઓ શું કરતા હોય, આને ગોખી કાઢતા હોય, પણ ના, એવું નથી. ચલો, SO2 અણુની વાત ચાલે છે એટલે સૌથી પહેલાં તો ભાઈ મેં તમને ગઈકાલે જ શીખવાડ્યું તે પ્રમાણે SO2 અણુ, દુનિયાનો કોઈ પણ અણુ તમને આપી દે, તમને આના માટે ઝેડની વેલ્યુ શોધતા આવડે? હા, તો તમે જ્યારે આના માટે ઝેડની વેલ્યુ શોધશો ત્યારે તમારો જે ઝેડનો આન્સર આવશે તે 3 આવશે. શોધી જોજો, ઝેડનો આન્સર તમારો 3 આવશે. ઓકે, તો ઝેડનો આન્સર 3 આવશે એટલે તમે તરત જ કહેશો કે આપેલા અણુમાં જે સંકરણ છે એ આપેલા અણુનું સંકરણ sp2 પ્રકારનું થતું હોવું જોઈએ. તરત જ ઝેડનો આન્સર 3 કઈ રીતે લાવવાનો ના ખબર પડતી હોય તો લેક્ચર નંબર 15 જોઈ લો. ઓકે, આની આગલો લેક્ચર નંબર 15 જોઈ લો. સંકરણ શોધવા માટેની શોર્ટ ટ્રીક તમને બતાવેલી છે. તો ઝેડનો આન્સર 3 આવ્યો એટલે સંકરણ sp2 નક્કી થઈ ગયું. જો sp2 પ્રકારનું સંકરણ થયું એટલે કે ભૂમિતિ નક્કી થઈ ગઈ તમારી કે કેવી છે, સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ તેની જ્યોમેટ્રી છે, આ નક્કી થઈ ગયું. જ્યારે જ્યારે પણ sp3 પ્રકારનું સંકરણ થાય ત્યારે ભૂમિતિ સમતલીય ત્રિકોણ છે, નક્કી છે. બટ હજુ આકાર નક્કી નથી. આકાર નક્કી કરવા માટે મારે બોન્ડ પેર અને લોન પેર નક્કી કરવી પડશે. તો જો આ કેસમાં તમને આપેલ અણુમાં જે કીધેલું છે તે પ્રમાણે સમતલીય ત્રિકોણ કઈ રીતે ભૂમિતિ આવી એ તમને ખબર પડી ગઈ. સમતલીય ત્રિકોણ સંકરણ આપણને ખબર પડી જાય છે. કોઈ વસ્તુ ગોખવાની નથી કોષ્ટકમાં આપેલી. ચલો આગળ. હવે વાત કરીશું આપણે કે આપેલ અણુમાં કોઈ બોન્ડ પેર કે લોન પેર છે કે કેમ. તો હવે મારે નક્કી કરવું છે કે લોન પેરની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઓછા સેન્ટ્રલ એટમની આસપાસ ના પરમાણુઓની સંખ્યા. ઝેડની વેલ્યુ કેટલી આવી? ઝેડની વેલ્યુ 3 આવી. ઝેડની વેલ્યુ 3 આવી ઓછા સેન્ટ્રલ એટમ કયો હશે? અહીંયા સલ્ફર હશે. સલ્ફર સેન્ટ્રલ એટમ. એની આસપાસના પરમાણુઓની સંખ્યા ઓક્સિજન કેટલી વાર છે? 2 વાર છે. 3 - 2 ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારી લોન પેર થઈ ગઈ. આ તમારી લોન પેર થઈ ગઈ. ક્લિયર? હા. હવે લોન પેર છે, જો લોન પેર છે તો ક્યારેય પણ તમારી ભૂમિતિ અને આકાર સરખા નહીં થાય. ભૂમિતિ અને આકાર બંને સરખા ક્યારે થઈ શકે છે? કોઈ પણ અણુની જ્યોમેટ્રી અને શેપ બંને વસ્તુ ક્યારે સરખી થઈ શકે છે? જ્યારે અણુમાં લોન પેર 0 હોય ત્યારે. જ્યારે કોઈ અણુમાં લોન પેર બિલકુલ છે જ નથી, બધી જ તમારી બોન્ડ પેર્સ છે, ત્યારે હંમેશા કોઈ પણ અણુની ભૂમિતિ અને આકાર સરખા થઈ જતા હોય છે. અહીંયા એવું નહીં થાય. આ કેસમાં લોન પેર આવે છે માટે તેની ભૂમિતિ અને આકાર બંને સરખા નથી થવાના. ચાલો, તો હવે બોન્ડ પેરની સંખ્યા કેટલી હશે? લોન પેરની સંખ્યા 1 છે, તો બોન્ડ પેરની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ ઝેડ શું બતાવે છે આપણને? ઝેડ બતાવે છે લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો. ઝેડની વેલ્યુ કેટલી છે? ઝેડની વેલ્યુ 3 છે. લોન પેરની વેલ્યુ કેટલી છે? 1 છે. તો બોલો બોન્ડ પેરની વેલ્યુ કેટલી હશે? તો કે બોન્ડ પેરની વેલ્યુ કેટલી હશે? બોન્ડ પેરની વેલ્યુ 2 હશે. તો અહીંયા તમારો જે આ બોન્ડ પેર છે એ બોન્ડ પેરની વેલ્યુ 2 છે. ઠીક છે. હવે બોન્ડ પેરની વેલ્યુ 2 છે. જો બોન્ડ પેરની વેલ્યુ 2 છે તો આપેલ અણુની અંદર 2 બંધ બનવાના છે. વચ્ચે એક સેન્ટ્રલ એટમ હશે. વચ્ચે એક સેન્ટ્રલ એટમ હશે. વચ્ચે એક સેન્ટ્રલ એટમ હશે. સેન્ટ્રલ એટમ. અને આ જગ્યા ઉપર તમારા 2 બંધ કંઈક બનવાના છે આ રીતે. ઓક્સિજન ઓક્સિજન. ને વચ્ચે સેન્ટ્રલ એટમ હશે. અને સેન્ટ્રલ એટમની ઉપર લોન પેર છે 1. એટલે સેન્ટ્રલ એટમની ઉપર 1 લોન પેર છે. આ સેન્ટ્રલ એટમની ઉપર 1 લોન પેર છે અને આજુબાજુ કંઈક 2 બંધ બનવાના છે. ઠીક? ઓકે. એકચ્યુઅલ આકાર જોઈશું તો અહીંયા ડબલ બંધ હશે. હા, અહીંયા ડબલ બંધ હશે. બટ VSEPR સિદ્ધાંતમાં દ્વિબંધ અને ત્રિબંધને એકલ બંધ તરીકે શેપમાં ગણતરીમાં લેવું એવું કંઈક કીધેલું છે. એટલે આપણે અહીંયા શેપને દર્શાવતી વખતે બતાવવાની જરૂર નથી. ઓકે, સમજો આ રીતે. એકચ્યુઅલી જોવા જઈએ તો અહીંયા આ રીતે આમ હશે, આમ હશે, લુઈસ ડોટ સ્ટ્રક્ચર પ્રમાણે એકચ્યુઅલી. બટ VSEPR સિદ્ધાંતમાં એવું કીધેલું છે કે બહુબંધને એટલે કે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય તેને એકલ બંધ તરીકે જ કન્સિડર કરવું જ્યારે શેપની વાત કરતા હોઈએ ત્યારે. ઓકે, ચાલો. તો હવે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે 2 બોન્ડ પેર્સ અને 1 લોન પેર જે ઉપર બતાવી તે.
હવે જ્યારે આકારની વાત કરીએ ત્યારે લોન પેરને ઢાંકી દો તો આ આકાર કેવો થયો? પાણી જેવો જ થયો. તો આનો આકાર કેવો થયો? કોણીય. આકાર કેવો થયો? કોણીય. તો આ અણુનો આકાર કેવો થશે? કોણીય આકાર થશે. જેવો પાણીનો હતો તેવો જ કોણીય આકાર થયો. લોન પેનને ઢાંકી દો, સીધો એક કોણીય આકાર બની ગયો. આ કોણીય આકાર. અહીંયા AB2E એવું કેમ લખ્યું? કદાચ એવું બી પૂછે કે SO2 અણુ કયા પ્રકારનો અણુ છે? 4 ઓપ્શન આપેલા હોય, AB2E, AB2E2, AB3E, AB3E2 વગેરે, ગમે તે 4 ઓપ્શન આપેલા હોય. તો આ જગ્યા ઉપર જુઓ કે બોન્ડ પેર કેટલી આવી. અહીંયા જે એ બતાવેલો છે ને, એ સમજો, અહીંયા જે એ બતાવેલો છે એને સમજો કે સેન્ટ્રલ એટમ. અહીંયા જે બતાવેલો છે AB2E, જેમાં એ છે ને તેને સેન્ટ્રલ એટમ સમજો. ઓકે, B2E બોન્ડ પેર કેટલી આવી? 2. તો AB2 લખીશું. બોન્ડ પેર 2 આવી તો AB2 લખીશું. અને લોન પેર કેટલી આવી? 1 આવી તો ખાલી E લખીશું. લોન પેર એટલે સમજો કે બુકમાં કીધેલું છે E, અને બોન્ડ પેર એટલે સમજો કે બુકમાં કીધેલું છે B, અને સેન્ટ્રલ એટમને કીધેલું છે A. તો A શું છે? બુક પ્રમાણે જઈએ તો સેન્ટ્રલ એટમ, B શું છે? બોન્ડ પેર, અને E શું છે? લોન પેર. સેન્ટ્રલ એટમની સાથે બોન્ડ પેર કેટલી? 2. તો AB2 લખેલું છે. અને સેન્ટ્રલ એટમ સાથે લોન પેર કેટલી? તો કે 1 જ છે, તો ખાલી એક E લખેલો છે. તો આ કઈ રીતે તૈયાર કરવાનો છે કોષ્ટક ખબર પડી ગઈ? વિડીયો પોઝ કરો, લખી લો. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન કરાવી દઉં, પછી આપણે આજનો ટોપિકને પૂરો કરીશું. હવે ફાઇનલી આપણે જઈશું આગળ ચેપ્ટરમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરીથી. એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સમજાવી દઉં આના પછી નેક્સ્ટ લેક્ચરમાં, એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. ઠીક? કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ અગત્યના ટોપિકો છે આ બધા, અને કોન્સેપ્ટની રીતે સમજો. ગોખણપટ્ટી કરવી હોતે તો VSEPR સિદ્ધાંત મેં તમને આ લેક્ચરની પહેલી 15 જ મિનિટમાં પતાવી ચૂકેલો છું. સ્કૂલની એક્ઝામ પર જો ધ્યાન આપવું હોય તો પહેલી 15 મિનિટમાં જે 4 મુદ્દા લખેલા એ 4 મુદ્દા તમે ક્વેશ્ચન પેપરમાં લખી દો એટલે તમારો ટોપિક પૂરો થઈ ગયો. ચલો, દુનિયાનું કોઈ પણ ઉદાહરણ આપી દઈએ. ચાલો હું તમને એવું પૂછું કે ક્વેશ્ચન XeF4 અણુનો પ્રકાર નીચેના પૈકી કયો છે? ગભરાવાનું નથી, ગોખવાનું નથી. 4 ઓપ્શન આપી દીધા તમને. A, B, 3, E3. ઓપ્શન નંબર B, A, B, 4, E2. ઓપ્શન નંબર C, A, B, 2, E4. ઓપ્શન નંબર D, A, B, 5, E. ચલો, આ તમને ક્વેશ્ચન આપી દીધો અને તમને કીધું કે ભાઈ જવાબ કયો છે. તો સૌથી પહેલા તો XeF4 અણુ કીધેલો છે. એના માટે મારે Z શોધી કાઢવાનું. મેં લગભગ હોમવર્કમાં તમને આપેલું જ છે. આ વસ્તુ મેં તમને હોમવર્કમાં આપેલું હતું. XeF4 હા આપેલું હતું, અને તમે જવાબ બી લાવેલા છો. XeF4 છે, એના માટે Z નો જવાબ 6 આવે છે. તમને ખબર છે, ગઈકાલે હોમવર્કમાં આપેલું હતું. હા, કઈ રીતે Z નો જવાબ 6 આવે છે? બતાવું કે ચાલશે? Z નો જવાબ કઈ રીતે તમારો આવે છે? ચલો બતાવી દો. Z ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું? 1/2. 1/2 ઇન્ટુ બ્રેકેટમાં સેન્ટ્રલ એટમ પાસે રહેલા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હા, પ્લસ એક સંયોજકતા, જેની સંયોજકતા 1 છે, એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા, પ્લસ
જો અણુ પાસે નેગેટિવ ચાર્જ હોય તો તેને પ્લસ કરવાનો અને જો અણુ પાસે પોઝિટિવ ચાર્જ હોય તો તેને માઇનસ કરવાનો, આવું કંઈક સૂત્ર હતું. આ સૂત્ર મુજબ 1/2 સેન્ટ્રલ એટમ પાસે રહેલા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, સેન્ટ્રલ એટમ ઝેનોન છે, નિષ્ક્રિય વાયુ છે, એટલે આંખો મીચીને તેની પાસે 8 ઇલેક્ટ્રોન હશે. પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુઓની સંખ્યા, સેન્ટ્રલ એટમની બાજુમાં એક સંયોજકતા ધરાવતો કોઈ પરમાણુ છે? હા, કયો? ફ્લોરિન. કેટલી વાર? 4. 8 ને 4 12. કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે? નથી. 8 ને 4 12, 12 ભાગ્યા 2 એટલે 6. ઝેડ ની વેલ્યુ 6 આવે છે ભાઈ. આ ઝેડ ની વેલ્યુ 6 આવી. હવે કદાચ એવું પૂછવું હતું કે આપેલ અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે, ઝેડ ની વેલ્યુ 6 આવી એટલે આંખો મીચીને લખી દઈશ કે ઝેડ ની વેલ્યુ 6 આવી માટે સંકરણ થતું હશે sp3d2. ક્લિયર છે? પણ સંકરણ નથી પૂછ્યું, અણુનો પ્રકાર પૂછેલો છે. ચાલો, ઓકે. હવે આ જગ્યા ઉપર અણુનો પ્રકાર પૂછેલો છે, એના માટે જ્યારે આ પ્રકારે પૂછવામાં આવે એટલે સમજો કે બી શું બતાવે છે. આપેલ અણુમાં જ્યારે આ રીતે પૂછવામાં આવે ત્યારે બીને શું સમજવાનું? તો કે બીને સમજવાનું બોન્ડ પેર અને ઈને શું સમજવાનું? ઈને સમજવાનું લોન પેર. બરાબર. અને એને શું સમજવાનું? એને શું સમજવાનું? એને સમજવાનો તમારો સેન્ટ્રલ એટમ. આ એ, બી અને ઈ ના સ્વરૂપમાં જ્યારે શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે. ચાલો, આટલું ધ્યાનમાં રાખો. હવે હું શોધી કાઢું તમારી પાસે કે ભાઈ લોન પેરની સંખ્યા કેટલી. લોન પેરની સંખ્યા બરાબર ઝેડ ઓછા સેન્ટ્રલ એટમની આસપાસ ના પરમાણુઓ કેટલા? ઝેડ નો જવાબ 6 આવ્યો. સેન્ટ્રલ એટમની આસપાસના પરમાણુઓ કેટલા? તો કે 4. 6 ઓછા 4 એટલે આવશે 2. તો આ 2 તમારી લોન પેર થઈ ગઈ. 2 લોન પેર થઈ ગઈ, જેને તમે બોલી શકો છો કે ઈ. અને જો લોન પેરની સંખ્યા 2 છે તો બોન્ડ પેરની સંખ્યા કેટલી આવશે? ઓબ્વિયસલી 4 આવશે. કેમ કે ઝેડ એટલે શું? ઝેડ એટલે શું? ઝેડ એટલે લોન પેર અને બોન્ડ પેરનો સરવાળો. ઝેડની વેલ્યુ 6 છે, લોન પેરની વેલ્યુ 2 આવી, તો બોલો બોન્ડ પેરની વેલ્યુ કેટલી આવશે? તો કે બોન્ડ પેરની વેલ્યુ ઓબ્વિયસલી 4 આવશે. આ બોન્ડ પેરની વેલ્યુ 4 આવી, જેને તમે બોલી દો કે બી. તો બી 4 ટાઈમ્સ અને ઈ 2 આવ્યા, તો ઈ 2 વખત. તો બોલો હવે આ 4 માંથી શું આવ્યું? આ જવાબ થયો ને. એ સેન્ટ્રલ એટમ. સેન્ટ્રલ એટમ સાથે બોન્ડ પેર 4 વખત, બોન્ડ પેર 4 વખત B4 અને લોન પેર 2 વખત ઈ, લોન પેર 2 વખત E2. AB4 E2 બુકમાં જોઈ લેજો. પેજ નંબર 111 ઉપર ઘણા બધા આપેલા છે, એને ગોખવાના નથી, આ રીતે સમજવાના છે. ક્લિયર? આ છેલ્લું ઉદાહરણ મેં તમને બતાવ્યું XeF4 કે જેમાં બોન્ડ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બોન્ડ પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા લોન પેર. તો બી ની વેલ્યુ 4 અને ઈ ની વેલ્યુ 2. ક્લિયર? ચાલો, તો આ રીતે સમજો. પેજ નંબર 111 ઉપર આપેલા અન્ય ઉદાહરણો, પેજ નંબર 111 ઉપર આપેલા અન્ય ઉદાહરણોને આ રીતે સમજીને કરવાની ટ્રાય કરજો. કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો. નેક્સ્ટ ટાઈમથી હવે ટોપિક સ્ટાર્ટ કરીશું નવો, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જે આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક રહેશે. ઠીક છે, મળીએ.